પાદરા તાલુકામાં ડબ્બાસા ગામ પાસે આવેલ અપોથિકોન ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં એમોનિયા ગેસ ગળતરથી એક 22 વર્ષીય સોલંકી ધર્મેન્દ્રસિંહ દશરથસિંહ ઉંમર વર્ષ 22 હાલ ડબ્બાસા મૂળ રાણીપુરા સાવલીના આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું. કંપનીના R&V વિભાગની કિલો લેબમાં બનેલ ઘટનામાં કુલ 4 કામદારોને એમોનિયા ગેસ ગળતરની અસર થવા પામી હતી, જેમાં 4 પૈકી એકનું મોત, એક ICUમાં, અન્ય 2 સારવાર અર્થે ડબ્બાસા ખાતેની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પરિજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દશરથસિંહ જાલમસિંહ સોલંકી, ક્યાંના છો? રાણીપુરા, તાલુકો સાવલી. શું હતી આખી ઘટના છે? અને હવે ઘટનાથી તો સાહેબ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 7 વાગે મારી પર ફોન આવેલો. એટલે એ ફોન વડે મને જાણવા મળ્યું કે બાબાનું ડેથ થઈ ગયું છે કંપનીમાં. ઉંમર હતી અને કયા વિભાગમાં હતો? એની ઉંમર લગભગ 22 કે 23 વર્ષ. કયા વિભાગમાં હતો? કઈ કંપની? લેબમાં હતો કે એપોથિકોનમાં. કંપનીએ તમને શું જાણ કરી હતી? કંપનીએ મને તો છેલ્લે જ જાણ કરી કે તમારા બાબાને ગેસ લાગવાથી કંપનીમાં ક્રોસ રોડમાં લાયા છે અને એમનું અવસાન થયું છે એવું જણાવ્યું. મારું નામ અજયભાઈ છે અને અમને ઇન્ફોર્મેશન્સ મળી એટલે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં એમને અહીંયા લઈને આવ્યા અને અહીંયા ટ્રીટમેન્ટ શરૂઆત કરી. સર, કઈ કંપની છે અને કેટલા કામદારો છે અને શું ઘટના હતી? અપોથિકોન કંપની છે. કે શું ઘટના છે અને કેટલા કામદાર છે? કામદાર અમારી પાસે 500-600 કામદાર નહીં, છે. અત્યારે આજે જે ઘટના ઘટી છે એમાં કેટલા કામદારો અફેક્ટ થયા છે અને કેવી રીતે થયા છે? 2-3 કામદાર હતા, એમાંથી આ કામદારને વધારે લાગ્યું હશે એટલે એ આવ્યા છે અને એમને ટ્રીટમેન્ટ દરમિયાન ટ્રીટમેન્ટ આપવાની શરૂઆત કરી. તમારે લાઈફ લોસ છે કોઈ? થોડી વાર પહેલાં જ અમને ડૉક્ટર પાસેથી જાણવા મળ્યું કે આ રીતનું એક ભાઈને વધારે છે અને સિરિયસ છે એવું. એટલે સિરિયસ છે કે પછી નથી? સિરિયસ છે એવું કીધું. ઓકે, હજી લાઈફ લોસ કોઈ નથી, કોઈ મોત કોઈ નથી. એક જણનું ડેથ તો આ થયું છે. શેના કારણે થયું? કંપનીમાં એવું શું મટીરિયલ હતું કે શેના કારણે?